સ્વાગત છે મિત્રો તમારું આજના આપણે પહેલા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે છે ને માર્કેટની અંદર ઘણા બધા ઇનામવાળા બબલા લઈ આવ્યા છીએ, જે છોકરાઓ 5-5 રૂપિયા લઈને અને ઇનામની લાલચે લેતા હોય। તો મિત્રો આપણે જોવાનું છે કે આ કંપનીવાળા હકીકતમાં આની અંદર ઇનામ આપે છે કે પછી બાળકોને લૂંટવાના ધંધા કરે છે। તો આપણે મિત્રો માર્કેટની અંદરથી ઘણા બધા 5 રૂપિયાવાળા ઇનામના બબલા લઈ આવ્યા છીએ ને આપણે હવે આને ખોલીને જોવાનું છે કે હકીકતમાં આની અંદર ઇનામ નીકળે છે અને શું નીકળે છે। તો આજે આપણે આ બબલાને અનબોક્સિંગ કરી અને જોવાનું છે કે હકીકતમાં કંપનીવાળા આની અંદર ઇનામ આપે છે કે પછી બાળકોને લૂંટવાના ધંધા કરે છે। તો ફટાફટ મિત્રો આ બધા જો આપણે ઘણા બધા બબલા છે એ માર્કેટમાંથી લઈ આવ્યા છીએ અને આને આપણે તોડીને જોવું કે હકીકતમાં આની અંદરથી શું શું ઇનામ નીકળે છે। તો ફટાફટ વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો આપણે જો પહેલું બબલું લઈ લીધું છે અને આનું નામ છે બેડ બોય। અને મિત્રો આની અંદર આપણે જોવાનું છે કે હકીકતમાં શું ઇનામ નીકળે છે। તો આપણે આને ફટાફટ તોડીએ અને જોઈએ કે હકીકતમાં આની અંદર આપણે શું ઇનામ નીકળે છે। તો મિત્રો જોવો આપણે આ પહેલું જ બબલું છે એની અંદર તો કાંઈ નીકળ્યું નહીં અને આમાં જોવો મિત્રો લખેલું છે ગિફ્ટ ફ્રી। આની અંદર લોગો ઉપર પણ મારેલો છે અને આમાં લખેલું છે કે ફ્રી ગિફ્ટ। તો જો મિત્રો આ બબલાની અંદર છે ને હકીકતમાં કાંઈ જોઈએ ને તો થોડાક એવા બબલા નીકળ્યા, બાકી કાંઈ નીકળવું નથી। અને આ બબલા જોવો તમે, આ પેકિંગ છે બેડ બોય અને આની કિંમત છે 5 રૂપિયા। બધા જ બબલા છે એ 5-5 રૂપિયા છે। તો ફટાફટ આપણે હવે આ બીજું બબલું છે એને અનબોક્સિંગ કરીએ। દેખાયેલા તને કઈ? મને કાંઈ નથી દેખાતું। હા જો મિત્રો આ બબલાની અંદર છે ને હકીકતમાં 2 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયા નીકળ્યા। એટલે આ બબલું આપણે પડ્યું છે ફક્ત 3 રૂપિયામાં। તો મિત્રો આ બધા બબલા છે એ આપણે અનબોક્સિંગ કરવાના છે। મારી સાથે છે હવે ધવલભાઈ, એ પણ એક બબલું તોડીને જોવે કે હકીકતમાં હવે શું ઇનામ નીકળે છે। તો હાલો ધવલભાઈ આપણે તોડો ને જઈએ હવે તમારી રીતના ગમે એક લઈને। વાહ ભાઈ વાહ, 5 રૂપિયાનું બિસ્કિટ, શું વાત છે। મતલબમાં કે આ બબલું આપણે એકદમ ફ્રીમાં પડ્યું છે। માનો ને કે 5 રૂપિયાના બબલાની અંદર 5 રૂપિયાનું બિસ્કિટ ફ્રી એકદમ આવ્યું છે। શું વાત છે, વાહ ભાઈ। તો આ બબલું છે, આ બિસ્કુટ બબલું છે અને આની અંદર હકીકતમાં 5 રૂપિયાવાળું બિસ્કુટ નીકળ્યું છે। એટલે આ બબલાના પૈસા આપણે વસૂલ। અને આ બબલાની કે જો આ બબલું છે અને આ બિસ્કિટ છે, આ બબલાની અંદરથી નીકળ્યું છે। તો હવે આપણે કોમલબેન પણ મારી હારે છે અને મારા નાના બેન છે। તો હાલો બેન ફટાફટ તમારા હાથે બબલું તોડો, હવે એમાં શું નીકળે। અમારા બેન થી તો તૂટશે નહીં જો કે। તો આ બધા બબલા છે। તો હાલો ફટાફટ અમે બધા છીએ તો ફટાફટ અનબોક્સિંગ કરીએ, એટલા માટે આપણો વિડીયો છે એ લાંબો ન થાય। હાલો ધવલભાઈ આપણે તોડે રાખો ફટાફટ અને જે હું નીકળે બધું મને કહેજો પાછા ને અહીંયા બધું મૂકતા જઈએ અને આ બધા આપણે ઇનામ અહીંયા ભેગા કરતા જવાના છે। વાહ ભાઈ વાહ, હકીકતમાં આ બબલાની અંદર જોવો મિત્રો, હકીકતમાં 5 રૂપિયાવાળું બિસ્કિટ નીકળે છે ને 5 રૂપિયાનું ફક્ત બબલું છે। આની અંદર પણ કેડબરી નીકળી છે 5 રૂપિયાવાળી। વાહ ભાઈ વાહ, હકીકતમાં ઇનામવાળા બબલા છે ઘણાની અંદર નીકળે છે। એક જ પેલું એવું બબલું હતું કે જેની અંદર કાંઈ નહોતું નીકળ્યું, બાકી બધા બબલા છે એમાં જો 5 રૂપિયાવાળી કેડબરી પણ નીકળી છે અને 5-5 વાળા બિસ્કિટ પણ નીકળે જ છે। તો હજી આપણે ઘણા બધા છે અનબોક્સિંગ કરવાના જ છે, જોઈએ છે કે હજી ઘણામાં શું નીકળે છે। એટલે અમારા વાહ ભાઈ વાહ, પાછું 5 રૂપિયાવાળું બિસ્કિટ। વાહ ભાઈ વાહ, આ બિસ્કિટ છે, આ બિસ્કિટ બબલું છે અને આની અંદર 5 રૂપિયાવાળું બિસ્કિટ તો નીકળે જ છે। આ કંપનીને કેવી રીતના પહોંચાતું હશે કે 5 રૂપિયાના બબલામાં 5 રૂપિયાનું બિસ્કિટ, એટલે માનો કે આપણે બબલું તો એમને ફ્રીઝ થઈ ગયું છે। વાહ ભાઈ વાહ, આ કંપની મને ગમી, એક બિસ્કિટ વાળું બબલું, શાબાશ। અમારા કોમલબેન જો હજી તોડે છે ને એટલે અમારા ભાઈની સ્પીડ તો જોરદાર છે બાકી બબલા અનબોક્સિંગ કરવામાં। હજી તો અહીંયા વારો જ ન થયો। ઓ આ એક જો આ છે એ ડાગલો નીકળ્યો છે, જે હોય એ હકીકતમાં નીકળ્યું છે। આ કંઈક દિલ નીકળ્યું છે એસ કરીને છે। તો ફટાફટ જો આ બધા બબલા છે આપણે ઠલવતા જઈએ। ઝુકેગા નહીં સાલા, પુષ્પા ચીન ટપાક ડમડમ, ચીન ટપાક ડમડમ। આની અંદરથી નીકળી છે રૂપિયાવાળી ચોકલેટ। મારા ભાઈ તું જો 2 રૂપિયાનો સિક્કો,
વાહ ભાઈ વાહ, 4 રૂપિયાનું બબલું. ઘણા બધા છે એ આપણે અનબોક્સિંગ કર્યા છે. 5 રૂપિયાનો સિક્કો. વાહ ભાઈ વાહ, રૂપિયો. 5 રૂપિયા વાળું બિસ્કુટ. વાહ ભાઈ વાહ, આ બિસ્કુટ બબલા છે એક નંબર. આની અંદરથી ફક્ત બિસ્કુટ નીકળે જ છે. કે એવું બબલું નથી કે આની અંદરથી લગભગ કાંઈ નહીં નીકળવું હોય. એટલે બિસ્કુટ તો આમાંથી નીકળે જ છે. અહીંથી એવો બધા ભેગા કર્યા છે અનબોક્સિંગ કરી. ચીકી, 2 રૂપિયા વાળી ચીકી. વાહ ભાઈ વાહ. હવે એક રહ્યું છે છેલ્લું લાસ્ટ, પુષ્પા. લોલીપોપ, 2 રૂપિયા વાળા લોલીપોપ. તો જો મિત્રો, આપણે ઘણા બધા બબલા લેવા હતા, એમાંથી આ બધા ઇનામો નીકળ્યા છે. લોલીપોપ, બિસ્કિટ, આ જો ચિલ્લર છે, બધા રૂપિયાના 2 રૂપિયાના ચિકન. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છે ફટાફટ એક નવા વિડીયોની અંદર.